આવો એક અદ્ભુત સ્થાન જ્યાં હનુમાન દાદા પોતે ચાલીને આવ્યા હતા. ભાવનગર નજીક સિહોર પાસે આવેલું આ પવિત્ર સ્થાન ભક્તિ અને ચમત્કાર માટે પ્રસિદ્ધ છે. કનાડા ગામના એક બ્રાહ્મણ હનુમાનજીના પરમ ભક્ત હતા. તેમની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈને દાદા સ્વયં અહીં દર્શન આપવા આવ્યા હતા. જ્યારે દાદા અહીં પધાર્યા ત્યારે તેમના પગમાં ઝાંઝર પહેરેલા હતા. એટલે જ આ સ્થાનનું નામ પડ્યું ઝાંઝરિયા હનુમાન. આ સ્થળ માત્ર મંદિર નથી, પરંતુ એક પવિત્ર ઐતિહાસિક ધરોહર છે. એવી પણ લોકમાન્યતા છે કે આ બાપા સીતારામનું જન્મ સ્થળ છે. વર્ષ 1906માં અધેવાડા ગામમાં તેમનો જન્મ અહીં થયો હતો. બાળપણમાં તેમનું નામ ભક્તિરામ હતું. તેમના માતા શિવકુંવરબા અને પિતા હરિદાસ બાપુ હતા. શનિવાર, મંગળવાર અને હનુમાન જયંતીએ અહીં હજારો ભક્તો આવે છે. એકવાર જરૂર દર્શન કરજો. જો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો, લાઇક કરજો અને શેર કરજો. આવા જ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.